સમાચાર સુરતથી હિટ એન્ડ રન કેસમાં પીપલોદ પોલીસ ચોકી શંકાના ઘેરામાં આવી છે। નબીરાને બચાવવા પીપલોદ પોલીસ ચોકીનો ખેલ। નબીરાના સ્થાને તેના બાપને બેસાડાયો પોલીસ ચોકીમાં। એબીપી અસ્મિતાના સંવાદદાતાને કારથી ટક્કર મારનારને બચાવવાનો ખેલ ખેલાઈ રહ્યો છે। સંવાદદાતા ધનરાજ બાગલેનો જીવ જોખમમાં મૂકનારને બચાવવાનો ખેલ શરૂ થઈ ગયો। લોકઅપના બદલે નબીરો પીપલોદ પોલીસ ચોકી પાછળ ટહેલતો જોવા મળ્યો। અકસ્માત કરનાર યુવકને પત્રકારોએ પોલીસ ચોકી પાસેના બગીચામાંથી પકડ્યો। સુરતના પત્રકારોએ પીપલોદ પોલીસ ચોકીનો ખેલ ઉઘાડો પાડ્યો। પત્રકારો પહોંચતા જ નબીરાને પાછલા દરવાજેથી પોલીસ ચોકીમાં લઈ જવાયો। જે કારથી અકસ્માત કર્યો તે કારને પણ જમા ન કરાવવાનો પોલીસનો પ્રયાસ। જે કારથી અકસ્માત થયો તે કાર ડ્રાઈવર લઈને ફરતો હોવાનો ખુલાસો થયો છે। અમારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। હિરેન, એબીપી અસ્મિતાના જ સંવાદદાતાને આ વ્યક્તિએ ટક્કર મારી। શું ખેલ અત્યારે થઈ રહ્યો છે આ નબીરાને બચાવવાનો? આખો ખેલ એ પીપળોદ પોલીસ ચોકી નો પોલીસ સ્ટાફ કરી રહ્યો છે, જે પીએસઆઈ છે અને પીએસઆઈ ની હેઠળ આવતો જે સ્ટાફ છે એ સ્ટાફ કરી રહ્યો છે। મહત્વપૂર્ણ બાબત કે સવારે જ્યારે અકસ્માત કર્યો આ નબીરાએ, ત્યારે એ નબીરો કાર ચલાવતો હતો। એને પકડવાના બદલે પોલીસે પોલીસ ચોકીની અંદર એના બાપને બેસાડી દીધો અને એને આરોપી તરીકે દર્શાવતી હતી। બીજી તરફ આ જે નબીરો છે એ પોલીસ સ્ટેશનની બરાબર પાછળ આવેલા બગીચામાં એ ફરી રહ્યો હતો। સાથે જ પોલીસ ત્યાં સુધી બચાવવાનો પ્રયાસ કરતી હતી કે જે કારથી આ અકસ્માત નબીરાએ કર્યો હતો એ કારને સર્વપ્રથમ પોલીસે કબજે લેવાની થાય છે, પરંતુ એ કાર કબજે લીધી ન હતી અને આ કાર પણ ડ્રાઈવર લઈ અને ભાગવાની ફિરાકમાં હતો। જો કે સ્થાનિક તમામ પત્રકારોએ પોલીસનો આ ખેલ, પીપળોદ પોલીસ ચોકીનો આ ખેલ એ ઉઘાડો પાડ્યો અને ત્યારબાદ જે ગાર્ડનમાં ફરી રહ્યો હતો નબીરો, એ નબીરાને પકડવા માટે પોલીસ મજબૂર થઈ। પોલીસ મજબૂર તો થઈ, પરંતુ એમાં પણ ફરી પાછો ખેલ એ કર્યો કે એને પાછળના દરવાજેથી હાજર કરવાનો પ્રયાસ કર્યો હતો। જો કે તમામ પત્રકારો ત્યાં ઉપસ્થિત હતા, જેના કારણે પીપળોદ પોલીસનો આ ખેલ એ ઉઘાડો પડ્યો અને અંતે આ નબીરાને પોલીસે ત્યાં બેસાડ્યો। એ પ્રકારનો આ સમગ્ર ખેલ એ સામે આવ્યો છે। વિડીયોની અંદર પણ આપ સ્પષ્ટપણે જોઈ શકો છો। સર્વપ્રથમ પોલીસ ચોકીની અંદર એ નબીરાનો બાપ ત્યાં બેઠો હતો અને ત્યારબાદ દેવાંગ બંસલ કરીને નામ સામે આવ્યું છે, જેના નામે આ ગાડી રજીસ્ટર થયેલી છે અને આ નબીરો એનું ફરજન હોવાનું સામે આવ્યું છે, જેણે આ અકસ્માત કર્યો। એને સૌથી પહેલા બેસાડ્યો હતો અને ત્યારબાદ એ ગાડી લઈ અને જતા ડ્રાઈવરને પણ ત્યાં પત્રકારોએ પકડ્યો હતો અને ગાડીમાંથી ડ્રાઈવરને પણ નીચે ઉતાર્યો હતો અને ત્યારબાદ પીપળોદ પોલીસ ચોકીએ આ ગાડી એ કબજે કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી અને ત્યારબાદ આ નબીરાને સર્વપ્રથમ તો પાછળના દરવાજેથી પોલીસ ચોકીની અંદર બેસાડ્યો હતો અને પત્રકારો ત્યાં પહોંચી ગયા અને જે આ શૂટિંગ કર્યું ત્યારબાદ પોલીસ તેને પોલીસ ચોકીમાંથી બહાર લાવી અને પોલીસ વાનમાં બેસાડે છે। એ પ્રકારેના દ્રશ્યો પણ સામે આવ્યા। આ જે દ્રશ્યો હાલ જોઈ રહ્યા છો એનો બાપ જે પોલીસ ચોકીની અંદર હતો, નબીરાનો બાપ, એ દ્રશ્યો છે। ત્યારબાદ એ ત્યાંથી નીકળે છે, પાછળના દરવાજેથી એ નબીરો આવે છે। આવો ખેલ આ પીપળોદ પોલીસે કરવાનો પ્રયાસ કર્યો હતો, જેને પત્રકારોએ ઉઘાડો પાડ્યો છે, ખુલ્લો પાડ્યો છે। આભાર હિરેન, જાણકારી આપવા માટે।